કેશોદમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। કેશોદના અજાબ ગામે અવારનવાર જંગલી જાનવર આંટાફેરા મારતા હોય છે અને આ વિસ્તાર જંગલ નજીક હોય, વન્ય પ્રાણીઓ ચડી આવતા હોય છે। ત્યારે સાંજના સમયે કેશોદ સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ ગુલાબબેન સુવાગ્યાને અજાબ ગામે રમેશભાઈ કણસાગરાની વાડીમાં આવેલા પાણી ભરેલા કૂવામાં દીપડો પડી ગયો હોવાના સમાચાર મળતા જ વન વિભાગની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અમરપુરા એનિમલ કેરને જાણ કરી દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। દીપડો કૂવાની ભેખડમાં ઊંડે સુધી ઘૂસી ગયો હતો અને રેસ્ક્યુ કઠિન બની ગયું હતું। અંતે દીપડાને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી લેવાતા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। દીપડાને સારવારની જરૂરિયાત હોય નાયબ વન સંરક્ષણની સામાજિક વનીકરણ ગીર સોમનાથની સૂચનાથી અમરપુરા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો। અજાબની સીમમાં વાકલી વિસ્તારમાં દીપડાનું બચ્ચું કૂવામાં હતું। મજૂરના છોકરા અહીંયા પાણી પીવા આવ્યા ને ત્યારે ખ્યાલ આવ્યો એટલે એને અમને તરત જાણ કરી એટલે અમે તરત જોયું અને અભયભાઈને જાણ કરી। અભયભાઈને જાણ કરતાં પછી તાત્કાલિક એને વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમ આવી અને 2-3 કલાકની મહેનત કરી અને બહાર કાઢ્યું છે। ભેખડની અંદર હલવાઈ ગયું હતું, એ બહાર કાઢ્યું। આજે 5:30 થી 6 સમયગાળા દરમિયાન અમને મેસેજ મળેલ કે અજાબ ગામના વાડી વિસ્તારમાં પાણી ભરેલા કૂવામાં દીપડો પડેલો છે। તાત્કાલિક અમરાપુર એનિમલ કેર સેન્ટરની ટીમને જાણ કરી નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ રેન્જ વનીકરણ વિભાગ ગીર સોમનાથની સૂચના મુજબ આ દીપડાનું તાત્કાલિક સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને હવે આ દીપડાને સારવાર અને પ્રાથમિક તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવશે। તો કેશોદના અજાબ ગામે વાડી વિસ્તારના કૂવામાં દીપડો પડી જતા સામાજિક વનીકરણ રેન્જ આરએફઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો। આ દીપડાઓને સારવાર હેઠળ અમરાપુરા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।